મર્દો માણસ છે ને મર્દ માણસ એ ક્યાંય પણ હોય એની ખ્યાતિ છે એને કોઈ છુપાવી શકતો નથી. મહારાણા પ્રતાપ હિંદવો શાલિગ્રામ જેને હારે કેટલા યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં લડ્યા આપ જાણો છો, પણ ભીમસિંહ ડોડિયા નામનો એક મહાપુરુષ હું ઘણીવાર એમને યાદ કરું. અને અમરસિંહની ઉંમર રાણા પ્રતાપના દીકરા અમરસિંહની ઉંમર 15 વર્ષની હતી. અને માનસિંહ જ્યારે અકબર બાદશાહના મદમાં ફૂલાઈને ધુવાડે ગયેલો માનસિંહ, અને એણે રાણા પ્રતાપને મનાવવા માટે અકબરને રજા લઈને આવ્યો કે હું જાઉં છું, મારા ઉપર અકબરના હાથ છે અને હું કહું એટલે રાણાને તમારી હારે મિત્રતા કરી લેવી પડે, અને મારું અપમાન કરે તો એને ખબર છે હું થાય. અને માનસિંહ આવ્યો પોતાનું જેને કહેવાય મદ ભેળો લઈને, અભિમાન લઈને, અને રાણા પ્રતાપને ખબર પડી એટલે 15 વર્ષના અમરસિંહને એની મહેમાન ગતિ કરવા મોકલ્યો ઉતારે. રાણા પ્રતાપ પોતે ન ગયા, અમરસિંહને મોકલ્યો, ને હારે અમરસિંહનું રક્ષણ કરવા માટે ભીમસિંહ ડોડિયા નામના એક મર્દ રાજપૂતને મોકલ્યો. ભીમસિંહ ડોડિયાને મોકલ્યો અને માનસિંહને મળ્યા, એને જમવાનું કર્યું બધું. પછી કીધું કે મહારાણા કેમ ન આવ્યા? એમ હું માનસિંહ છું, એને તો અભિમાન હોય ને, અકબર બાદશાહનું માથે પાવર હોય ને, હું માનસિંહ આવું. અને રાણા પ્રતાપ પોતે મને મળવા ન આવી શકે તો કે એની તબિયત બરાબર નથી. કોણે આવું કીધું? ભીમસિંહ ડોડિયાએ. અને ઊભો થઈ ગયો જમતો જમતો માનસિંહ, અને એટલું કીધું જો તમારા રાણાની તબિયત બરાબર ન હોય તો તબિયત સુધારતા મને આવડે છે, હવે હું હાથી ઉપર બેહીને આવીશ. પણ આને તો ઓને જો અકબરનો પોરો હોય પાવર એટલો, તો આને મહારાણા પ્રતાપનો કેટલો પોરો હોય, કેટલો પાવર હોય. ભલા માણસ હિંદવો શાલિગ્રામના જેના ઉપર 4 હાથ હોય, રાણા પ્રતાપનો પોરો કેટલો છે આને. ભીમસિંહ ડોડિયાએ કીધું કે તું હાથી ઉપર બેહીને હવે યુદ્ધના મેદાનમાં આવીને અમારા રાણા હામો, તો કે હા, તો કે હાલ હું તને ભીમસિંહ ડોડિયો એક વચન આપું છું કે તું જે હાથી ઉપર બેહી અને તું આવ અમારા હામો યુદ્ધ કરવા, અને ઈ હાથીને જો બરસીથી વેતરી નો નાખું તો હું ભીમસિંહ ડોડિયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. અને એને કરી બતાવ્યું, ઇતિહાસના ઉજળા પાને લખ્યું છે ભીમસિંહ ડોડિયાએ એક બરસીનો ઝાટકો માર્યો તો અડધો હાથી કાપી નાખ્યો તો કાળા કાજળનો પહાડ પડે એમ હાથી પડ્યો. માનસિંહ હેઠે ડટાટો રહી ગયો, માંડ એના માણસોએ એને ઉપાડી લીધો. તો આવા મહાપુરુષોની ઘટનાઓ, એટલે કોની સામું લડવું, કોની પાસે બેહવું, યુવાનોને ભલામણ કરવું, વડીલોને તો વડીલો કહેવાય, કોની સામે ભટકાવવું એ યાદ રાખજો. ગમે ત્યાં ભટકાવવું નહીં. આપણો ગીરના તો તમે બધા અનુભવી હશો, આ ગીર નજીક છે. ગીરમાં તમે હાલ્યા આવતા હો, ડાલામાં તો હાવજ વયો આવતો હોય હામો, અને તમે રસ્તામાં ઊભી જાવ ને એમને કાંઈ બોલ્યા વગર, તો ઘડી ઘરકી કરે, પાસે આવે એમ કરે, પણ તમે હટો નહીં ને એટલે હાવજ તરી જાય. નકર એમાં ત્રેવડ કેટલી છે. આમ ધીરો વયો આવતો હોય મદ મસ્તીની મસ્તીમાં, અને લાડવા જેવો પાણો પીડ્યો હોય, અને ફેરવીને પંજાનો આમ ધાડ કરતો હાવજ ઘા કરે, ઈ પાણો ગમ કરતો ઉરળીને ઝાડના થડમાં લાગે તો ન્યા ખૂચી જાય પાણો. આટલી તાકાત વાળો હાવજ આપણે ઊભા હોય એટલે તરી જાય. શું કામ? એને ખબર છે કે ઈ બિચારો મારી વડ નથી, એના હમું થોડું બાધાય, હું હાવજ છું. ભલા ચારણનો દીકરો હાટીને ભાળે, મહિયાને ભાળે, કાઠીને ભાળે, રાજપૂતને ભાળે, ગરાહિયાને ભાળે, અને એને મોજના તોરા ન છૂટી જાય તો ચારણ ન હોય ને ક્ષત્રિય ન હોય. ભલા માણસ આયરને ભાળે. આ જે ઈ અંદરથી આવે, બાકી કોઈ પક્ષપાત નહીં. અમારા માટે બધા 18 વરણ હરખા, જેનામાં જે કાંઈ બની ગયું, જ્યાં જે વસ્તુ થઈ છે એની વાતો અમે કરી છે. બાકી પોર્ટફોલિયો પડી જાય હાથમાંથી, બસનું પગથિયું ચડવા જાય, અને પોર્ટફોલિયો લેવા પાછો વળે જોટામાં આવી જાય, એના રેહાડા કેમ ગાવા લ્યો? તમે કેમરે કરતા પગથિયું લપટા રે લોલ, અને કેમરે કરતા પોર્ટફોલિયો પડ્યો રે લોલ, એવું તો ન ગવાય કાંઈ. ઈ તો જે વેતરાઈ ગયા, આસી ધાર ઉતરી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહે છે. રામ કાગ જેવા જેને કહેવાય ગાયુના માટે, જેને કહેવાય ટીંબઈ અવાજ થાય, અને એને જેમ હમણાં મેં અહીંયા વાત કરી એમ ગાયુના માટે જેની પડકારો થયો તો, મારા ગામનું ધણ વાળી દુશ્મનો જાતા હોય તો એ વેતરાઈ ગયો તો, અને હટાણે આપણે પાળીઓનો ઊભો છે ગામ કારેજ મુનિયા જઈ આવ્યો છું સાહેબ. ઈ પાળિયાને છે ને કદાચ યુગો બદલી જાય ને તો બિલ્ડિંગોમાં ફેરફાર થઈ જાય, બધે ફેરફાર થઈ જાય, પણ પાળીઓ હોય એમાં કોઈ ફેરફાર નથી થવાનો, કારણ કે એની કાળ સમય નોંધ લે છે. એટલે હું આ કેનો હેઠો માવો ખાવો ને એ જોવાનું ધ્યાન રાખજો. અમુકનો હેઠો માવો ખાઈ જાય ને તો 7 દી સુધી હારા વિચાર જ ન આવે. હા,
7 દી સુધી તમને આમ મેળ જ ન આવે ને શક્કર ફેર્યા કરે તો માનવું કે આ કોકનો માવો ખવાઈ ગયો છે, કેવનો ખાધો છે. અને તમે હું હમણાં જ વાત કરી ચારિત્ર્યની બેનું દીકરીની વાત કરી. સાહેબ મને તમે વિચાર તો કરો, આ 21મી સદીમાં બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય સાહેબ. એ સોમબાઈમાં માડીને કે છે પગ ભાંગી ગયો, અને પગ ભાંગી ગયો, ડૉક્ટર પાસે લઈ ગયા કે આને તો પ્લાસ્ટર આવશે ને પગને હાજો કરવા માટે પાટા વાળવા પડે ને બહુ ઘણી વિધિ કરવી પડે. ડૉક્ટરની પાસે ગયા એટલે ડૉક્ટર આમ પાસે આવ્યો ને એટલે કીધું બસ કે કામ તો કે અડતા નહીં, જે દવા આવતી હોય દવા આપી દો, મને પીડા ન થાય. કે પણ અડ્યા વગર તો આ કાંઈ હરખું ન થાય. કે હરખું કરવા વાળી તો અમારી પીઠળ ને ચામુંડા છે, તારે દવા દેવી હોય તે દે, પણ હું ક્ષત્રિયાણી છું, હજી સુધી આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો, તું મને કેવી રીતે અડી હે? હું ક્ષત્રિયાણી છું. ભલા માણસ તમે જુઓ તો ખરા, આ ઘટનાઓ છે ને ત્યાં સુધી આ ધરતીમાં એના રજકણ છે હજી, એટલે ધરતી ફાટી નથી જાતી. હાવ થોડા થોડા આંચકા આવે છે અમુક ભોગાવના કામોથી, પણ ફાટતી નથી હજી આ ધરતી. આ રજકણો પડ્યા છે આ ધરતીમાં. અને સાહેબ તેથી જગદંબાની હામો દીવો કરીને રાજપૂતાણી ક્ષત્રિયાણી બેહી ગયા. હમણાંની જ આ વાત છે. અને ડોક્ટરો કામ ન કરે એવી રીતે પાગ હાજો થઈ ગયો તો એ જગદંબાને આવવું પડે. ભલા માણસ આવવું પડે ને આવવું પડે. તમારો ભરોહો હાજો હોય પછી એને તમે પીઠળ કયો, કરણી કયો, ચામુંડા કયો, કોઈ પણ યાદ વાત નીકળી છે એટલે લઈ લઉં. રાજસ્થાનની ધરતી, અને રાજસ્થાનની ધરતીની માલિકો એક રાજપૂત 22 વર્ષનો રાજપૂત ગાયું ચારતો હતો. પોતાના બાપથી જોધાજી પાસેથી નીકળી ગયો હતો કે બીકાજી અને મારે તો સ્વતંત્ર મારું રાજ મળે, મને માતાજી આપે. અને એણે કરણીજીની હારે ગાયું ચારતા જોયો અને કરણીજી આમ પાણાની દેરડી કરીને કીધું કે આવા રાજપૂતના ગઢ હોય. થપાટ મારીને પાડી નાખ્યું. મારે ક્યાં ગઢ છે, હું કામે માડી આવું કરો છો? અને થઈ ડોહી ઊભી હાથમાં લાકડી લઈને, જા બીકા ભાગવા માંડ, આજ તારી પાસે કાંઈ નથી, પણ બીકાનેરનો ધણી નો બનાવતો હું કરણી મેહારી નહીં, તને વચન આપું છું. ભલા માણસ એમાં બીજું આવે નહીં. આખી વાત પણ મને ગમતી એક નાનકડી વાત તમને કહું. ઈ બીકાનું માગું લગ્ન કરવા માટે કરણીજીએ નાખ્યો રાવ શેખાને ત્યાં પુંગલગઢ, અને એમાં ના પાડે છે. અને પછી એને મુલતાનનો બાદશાહ જીવતો પકડી ગયો રા શેખાને, અને મુલતાનની જેલમાં નાખી દીધો. અને રાજપૂતાણીને ખબર પડી ગઈ માં સિવાય હવે આધાર નથી. જગદંબા ઈ જગદંબા છે, માં છે. અને કરણીજીની પાસે આવીને કીધું મારી દીકરી હું બીકાને આપું છું, એના બાપે જે ભૂલ કરી હોય તે માં તમારું વેણ કદાચ એને પાછું વાળ્યું, પણ હું દીકરી આપું છું. કરણીજી રાજી થઈ ગયા કે અમે બીકાની જાન લઈને આવશું. ચારણ જગદંબાઓ ક્ષત્રિયો માટે કેટલું કેટલું કરે તમે જુઓ. હજી તમને જો વિશ્વાસ ને ભરો હોય તો એ કોઈ દી ઇજ્જત ન જવા દે માં. હા લાખે વાતે ન જવા દે. વિશ્વાસ રાખવો અને ઉજળું જીવન જીવવું પડે, એ વાત પાકી છે. એટલે કવરેજ આવે છે. આ વાત છેલ્લી છે, મને ગમે છે એટલા માટે. રાજપૂતાણીએ કીધું કે મારી દીકરી આપું છું બીકાને, માં હું આપું છું. અને કરણીજી રાજી થઈ ગયા કે ટૂંકા લગન આપો. ટૂંકા લગન આપ્યા અને કીધું કે માં જાન લઈને બીકો આવે તો બહુ સારી વાત કહેવાય અમારા આંગણે અમારે. અને હારે કરણીજી હોય એનાથી વધારે હું. પણ દીકરી જ્યારે માંડવામાં વરરાજાને જ્યારે મંગળ વર્તાય ત્યારે એનો બાપ કન્યાદાન દેવામાં હોય તો માં રૂડું લાગે ને. રાજપૂતાણી જોજો આ ભરોહો, માં તો રૂડું લાગે ને. તો કરણીજી ધીરે દિન અહીં દાઢિયાળી દેવી બોલ્યા કે એનો બાપ તો હોય જ ને. પછી રાજપૂતાણીએ પૂછ્યું નહીં કે એનો બાપ મુલતાનની જેલમાં છે ને આ કેમ પૂછશે, આને ભરોસો કહેવાય, હોય જ ને એટલું કીધું એટલે વહી આવ્યા. અને પછી ટૂંકમાં વાત કરું તો એ જાન આવીને જેથી પુંગલગઢમાં ઊભી રહી. મંગળ ઢોલ વાગવા મંડાળા, મંગળ ગીત ગવા મંડાળા, મંગળ હરણાયું વાગવા મંડાણી. અને આમ જેને કઈ માંડવામાં વરરાજો આવ્યો અને આવ્યા આવતાની હારે ગોરબાપાએ કીધું કન્યા પધરાવો સાવધાન. અને રાજપૂતાણીની આંખમાંથી આહુડા પડી ગયા. એટલું કીધું. પાસે જઈને કરણીજીને પગે લાગીને કીધું માં અમને ભરોસો છે, ચારણની આયુ બોલે એમાં હજી સુધી ફેર નથી પડ્યો, પણ હવે કળિયુગ આવી ગયો એવું લાગે છે માં. હે કે હવે કળિયુગ આવી ગયો એવું લાગે છે. કે શું વાત કરો છો? કેમ કે તમે એમ મેં તમને કીધું હતું કે બાપ માંડવામાં કન્યાદાનમાં હોય તો સારું. આનો બાપ તો મુલતાનની જેલમાં છે. મુલતાન અહીંથી ઘોડા દોડે ને તોય 2 મહિને પાછા આવે. મુલતાનની જેલમાં આનો બાપ છે. તો
માંડવામાં કન્યાદાનમાં હોય તો તમે કીધું હોય જ ને, એટલે મને એમ લાગે કે ચારણની આયુમાં હવે કળિયુગ આવી ગયો, બોલે ઈ થાતું નથી. થાર 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 શરીર ધ્રુજવા માંડવાનું કરણીજીનું, હો બુઠ્ઠી દાઢિયાળી દેવી અને આમ લાકડી લઈને થયા ઉભા. જા, હજી માંડવામાં તારી દીકરી ક્યાં આવી છે? ઓરડામાંથી લઈ આવ, બારણું ઉઘાડ. અને રાજપૂતાણીને ખબર પડી ગયો, ડગલા દીધા અને આમ બાઈને બારણું ઉઘાડવું ડોસીને અને ઓરડામાં પોતાની કન્યાને લેવા માટે જાય રાજપૂતાણી. અને આયા કરણીજી ઊભા થયા અને સમળીનું રૂપ ધારણ કર્યું ને આભા મંડળમાં ઉડી કરણ બ્રહ્માંડીય કિસા કડકડ ગાડર ગાડર ધતિદાન મુસલમ અને મુલતાનમાં જઈ મુલતાનની જેલને ઠપાટ મારી, તાળા તોડી અને રાવ શેખાને ખંભે બેહારીને દીકરીની હારવાર માંડવામાં ફુગાડી દીધો. તો બાપને જેને કહેવાય કન્યાદાન કરવા. આ ઘટના બની હતી માંડવામાં દીકરીની હારો હાર. આમ દીકરી ગણે તાપના પાયથી માંડવે ફૂગી, આમ રાવ શેખો ફૂગ્યો કરણીજીના જેને કહેવાય એ ખંભે બેહારીને કરણીજી લઈ આવ્યા અને બેહારી દીધો. અને રાજપૂતાણીને કીધું કે આ દીકરીનો બાપ કરો કન્યાદાન. ઈ કરણી છે ભલા માણસ, ઈ જગદંબા. કેવડા કેવડા રાજપૂતોએ ભરોહા મૂક્યા, તમે વિચારો.